બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો જંબુના રામબન જિલ્લામાં નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા। બસમાં ફસાયેલા 50 લોકોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના હોવાનું આવ્યું હતું સામે। લોકો રસ્તામાં ફસાતા બનાસકાંઠા કલેક્ટરનો સંપર્ક કરાતા બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે રામબન જિલ્લાના કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટૂકડી ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને યાત્રિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરી હતી। ટ્રાવેલ્સ બસવાળા જમ્મુ કાશ્મીર યાત્રાએ ગયેલા યાત્રિકો બસમાં ફસાતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। ત્યારે પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર ચિંતિત બન્યું હતું। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। જોકે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી હતી। પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપી સુરક્ષિત સ્થળે ખસેડા હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। જોકે જમ્મુ કાશ્મીરમાં બનેલ ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકરે કહ્યું હતું કે જ્યારથી સમાચાર મળ્યા છે ત્યારથી બનાસકાંઠા વહીવટીતંત્ર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સંપર્કમાં છે। ગુજરાત સરકાર, ગુજરાત મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પણ જમ્મુ કાશ્મીરના તંત્ર સાથે સંપર્કમાં છે। યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત થાય તે માટે સરકાર અને તંત્ર સતત પ્રયત્નશીલ છે। યાત્રિકોની રેસ્ક્યુનું કામ ચાલુ છે અથવા પૂર્ણ થઈ ચૂક્યું હશે। કોઈ પણ યાત્રિકોને હાલમાં કોઈ મોટી તકલીફ નહીં હોવાનું પ્રવાસી જોડે વાત થઈ હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું। શનિવારની સાંજે મેં 8:30 વાગે શ્રીનગર से कटरा જવાના હતા। ત્યાં વચ્ચે વરસાદ અને વીજળીને એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે। તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચોવચ્ચ। ત્યાંથી પછી BSFના આર્મી લોકો આવ્યા, રાતના નાસ્તા બી કરાવડાવ્યા। સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરાવડાય અને તેમના કેમ્પમાં 11 વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે। અને અમારી બધાની 55 જણ અમે સેફ છીએ। કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને। અને અમારે જ્યાં જવું હોય, શ્રીનગર જવું હોય ત્યાં મૂકવા આવશે અને કઈ બી જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે। ગાડીઓ બી તૈયાર કરી છે। માટે આપણા સમાજમાં અથવા આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિ અમારી કોઈ પણ જાતની ચિંતા કરીને અમારી 55 જણા સહી સલામત છીએ। ઓકે। જે બની છે આપની ટ્રાવેલ્સ હતી જે ગુજરાતમાંથી 50 જેટલા લોકોને લઈને ગઈ હતી, ક્યાંના હતા, કોણ હતા અને અત્યારે શું છે? તારીખ 12 એપ્રિલ 2025ના રોજ રાત્રે ગાંધીનગરથી 30 પેસેન્જર અને 20 પેસેન્જર પાલનપુરના લઈને ગાડી અહીંયાથી રવાના થઈ હતી। પ્રવાસી હતા બધા, જેમને લઈને અહીંયાથી જેસલમેર, ત્યાંથી બિકાનેર, અમૃતસર થઈ અને જમ્મુ થઈને શ્રીનગર ગયેલા। શ્રીનગર 3 દિવસ રોકાણા। તારીખ 19/4/2025ના રોજ સાંજે રાત્રે 9-10 વાગ્યાના આસપાસ ત્યાંથી શ્રીનગરથી ગાડી રવાના થયેલી હતી। જે રામબાન વિસ્તારમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ગાડી પહોંચી અને એ દરમિયાન ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ચાલુ થઈ ગયેલ। ત્યાં પહાડી વિસ્તાર, પર્વત વિસ્તાર હતો, ત્યાં ગાડી ક્યાંય ઊભી રહી શકે એવી પરિસ્થિતિ ન હતી। અને પછી અચાનક વાદળ ફાટવાથી ત્યાં ભારે પૂર આવી ગયું અને રસ્તા રોડ બધા ધોરાઈ ગયા અને મિલકતની માલ જાનહાની વધારે ત્યાં આગળ થયેલી। અને આપણી ગાડી ત્યાં આગળ સેફ સાઈડ છે, પણ જંગલ વિસ્તાર છે, ત્યાં આગળ પીવાનું પાણી કે કોઈ સુવિધા ન હતી। એટલે તંત્રને આપણે જાણ કરી અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા। ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરેલ છે। ફસાયેલા પેસેન્જરોને બધા ત્યાં આગળ વ્યવસ્થિત સેફ સાઈડ છે, ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયેલ છે બધાને અને ત્યાંથી વ્યવસ્થા કરી અને પરત મોકલવાની ત્યાં આગળ તજવીજ હાથ ધરેલ છે અને બધા પેસેન્જરો સુરક્ષિત છે। પણ રસ્તા બંધ થઈ જવાના કારણે ત્યાં આગળ ફસાઈ ગયેલા છે કે જે ત્યાં આગળ પુલ અને નાળાને બધું પૂરમાં વહી ગયેલ છે। એટલે ત્યાં આગળથી ગાડી પરત આવી શકે એવી પરિસ્થિતિ ન હતી। બાકી ગાડીને કોઈ જાતનું નુકસાન નથી કે પેસેન્જરને કોઈ નુકસાન નથી। ખાલી પીવાનું પાણી અને જમવાની તકલીફ હતી, જે સરકાર દ્વારા ત્યાં આગળ પ્રયત્ન કરી અને વ્યવસ્થિત સુવિધા આપેલ છે। અત્યારે બધા આર્મી કેમ્પમાં છે અને નજીકના સલામત સ્થળે લઈ ગયેલ છે અને ગાડી પણ ત્યાં ફસાયેલી હતી જ્યાં આગળ ટ્રાફિક થઈ ગયેલું હતું, ત્યાંથી ગાડી વ્યવસ્થિત સલામત જગ્યાએ લઈ ગયેલ છે। અને ગુજરાત સરકારનો તથા જમ્મુ કાશ્મીર સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે એમને મદદ કરી અને ગુજરાતીઓ ફસાયેલા હતા એમને ત્યાંથી સુરક્ષિત બહાર નીકાળેલ છે। સર, જમ્મુ કાશ્મીરમાં પાલનપુર સહિત ગાંધીનગરના પ્રવાસીઓ ફસાયા છે, સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં? જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારથી જ આપણું સ્થાનિક એટલે પાલનપુરના જે યાત્રિકો છે અને ગુજરાતના જે યાત્રિકો છે તે માટે આપણું વહીવટીતંત્ર એટલે કે અહીંનું શ્રી કલેક્ટરશ્રી અને બધા જ જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સતત સંકલનમાં રહી અને ગુજરાત સરકારમાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા ગૃહ રાજ્યમંત્રી
શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ એમના કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહી અને આપણા યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે સતત પ્રયત્નશીલ હતા. અત્યારે સાહેબ કોઈ યાત્રી જોડે આપણા સંપર્ક મારા સવારે 7:30 સવા 7 જેવું સવારે વાત થઈ હતી. તે યાત્રિકોની અત્યારે રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે. રાત્રે બસ પસાણી તો 2:45 વાગે મારે જીપીએસ ગાડીમાં લાગેલ છે. મેં જીપીએસમાં જોયું કે ગાડી ત્યાં આગળ ઊભેલી જોઈ એટલે મેં ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈનો ફોન લાગતો ન હતો. એના પછી મેં એમને વોટ્સએપમાં મેસેજ પણ કર્યો પણ ત્યાં આગળ વરસાદ વધારે હતો અને એનો વિડીયો મને મોકલી દીધેલો હતો ડ્રાઈવરે કે આ રીતનો કરા પડી રહ્યા છે, વરસાદ છે ને, રોડ બધા બહુ ખરાબ ભયંકર પરિસ્થિતિ થઈ ગયેલ છે. એટલે ગાડી ત્યાં સલામત જગ્યાએ ઊભી રાખવાનું જ મેં જાણ કરેલી હતી. અને સવારમાં 7-8 વાગે પછી જ્યારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું ત્યાં નુકસાન તબાહી મચેલી છે. પછી ત્યાંથી સવારે સરકારને આપણે જાણ કરી અને આપણે મદદ માગી હતી સરકાર પાસે કે ભાઈ અમારા માણસો ત્યાં આગળ ગયેલા છે ગાંધીનગરના, પાલનપુરના, જેમને સેફ સાઈડ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ લઈ જાય સરકાર. અને સરકારે બહુ મદદ કરી છે. કલેક્ટર સાહેબ પાલનપુર, ગાંધીનગર કલેક્ટર સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર છે. 20 પેસેન્જર અને ગાંધીનગર 30 પેસેન્જર લઈને અમે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જવા નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે. તો અહીંયા પરત ફરતી વખતે તારીખ 19 તારીખના રોજ અહીંયા લેન્ડસ્લાઇડિંગ ભેખોડ ધસી પડતા વરસાદનું ભારે પ્રમાણમાં જોર જોખમી અને વરસાદ ભારે પ્રમાણમાં આવતા અહીંયા ભેખોડ ધસી પડતા પૂરો હાઈવે બ્લોક કરી નાખ્યો છે. અને આ પૂરો હાઈવે બ્લોક કરી નાખ્યો તો અમારે ગાડી છે અંબિકા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. તો અમારી પાસે 50 પેસેન્જર અમે અમારી પાસે ખાવાનો કોઈ સામાન નથી અને અમે પૂરેપૂરી રીતે હેરાન થઈ ગયા છીએ. અને અહીંયા અંદર છોકરાઓ પણ ખૂબ હેરાન થાય છે. અને અહીંયા જમ્મુ કાશ્મીરના સ્ટેટ તરફથી અમને કોઈ સહાય નથી મળી. તો ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમને જલ્દી અહીંયાથી નીકાળે અને સુરક્ષિત જગ્યાએ અમને છોડી દે. ગુજરાત સરકારની મારી નમ્ર વિનંતી છે. ઓકે, શું નામ છે? મારું નામ હિમાંશુ કુમાર એચ પરમાર, રહે પાલનપુર. મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા. અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે. માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે. અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી. પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો. કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું. ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું. કોઈ આવ્યું નથી મળવા. ઓકે. મારું નામ કેતન વણસોલા છે. અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે. તો અહીંયા ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે. તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો. અને એ ખાવા પીવાના બી અમારે કંઈ કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. અમારી સાથે નાના બાળકો છે. અમે 50 જણની ફેમિલી સાથે છીએ. 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ. અમે ટોટલ 50 જણ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે. અમારી કોઈ જાન અમારા જોખમમાં છીએ. તો પછી અમને જલ્દી ગુજરાત સરકારને નમ્ર વિનંતી અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે.